ગાયત્રી મંદિરમાં ભગવતી પ્રજ્ઞા ભવનના 22મા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે જાણીતા ડભોઈના પ્રજ્ઞાપુત્રી રશ્મિબકાબેન પટેલના મધુરખંડે શ્રીરામ કથાનું આયોજન 16મી ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી બપોરે 1 વાગ્યાથી 5 વાગ્યા સમય દરમિયાન ઉમા સોસાયટી કોમન પ્લોટ ખાતે કરવામાં આવ્યું છે। જે નિમિત્તે ભક્ત જયેશભાઈ કિશનભાઈના નિવાસ સ્થાનેથી ભવ્ય શોભાયાત્રા અને બાઇક રેલી નીકળી હતી। કથા મંડપ સુધી પહોંચી હતી। ડભોઈ શ્રીનિવાસ સોસાયટી ખાતે આવેલ માં ભગવતી પ્રજ્ઞા ભવન 22મા વર્ષમાં મંગલ પ્રવેશોત્સવની ઉજવણી નિમિત્તે ડભોઈના પ્રજ્ઞાપુત્રી કથાકાર રશ્મિકાબેન પટેલ દ્વારા ડભોઈ ઉમા સોસાયટી કોમન પ્લોટ ખાતે ભવ્ય શ્રીરામ કથાનું 16મી ફેબ્રુઆરીથી 22મી ફેબ્રુઆરી દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે। જે નિમિત્તે વહેલી સવારે ડભોઈ ઠરવાસા ચોકડી અક્ષર સોસાયટી જયેશભાઈ કિશનભાઈના નિવાસ સ્થાનેથી ભવ્ય શોભાયાત્રા નીકળી નગરના રાજમાર્ગ ઉપર ફરીને આ શોભાયાત્રા કથા મંડળ સુધી પહોંચી હતી અને 2200 ઉપરાંત બાઇક સવારો આ શોભાયાત્રામાં બાઇક લઈ જોડાયા હતા અને બપોરે 1 થી 5 વાગ્યા દરમિયાન 446મી શ્રીરામ કથાનું પ્રજ્ઞાપુત્રી રશ્મિકાબેન પટેલ દ્વારા કથા રસપાન કરાવાશે, જેનું ડભોઈ અને આસપાસના ગામના ભક્તજનો લાભ લેશે। સાથે 25મી ફેબ્રુઆરીના રોજ 51 કુંડી ગાયત્રી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે। રિપોર્ટર મિત માછી, શિનોર સમાચાર ન્યૂઝ, ડભોઈ। ભગવતી પ્રજ્ઞા ભવન અને શ્રીરામ શ્રદ્ધા ભવનના 21 વર્ષ પૂર્ણ થઈ 22મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે। તે નિમિત્તે દર્ભાવતી નગરીના પ્રાંગણમાં શ્રીરામ કથાનું ભવ્ય આયોજન કરેલ છે। તેમાં ખૂબ મોટી સંખ્યામાં આજુબાજુના વિસ્તારની અંદરથી ભક્તજનો પધારશે અને આ કથાની અંદર સહભાગી બનશે। તારીખ 16 ફેબ્રુઆરીથી 23 ફેબ્રુઆરીના રોજ આ કાર્યક્રમ સંપન્ન થશે। 16 ફેબ્રુઆરીના રોજ આજે ભવ્ય શોભાયાત્રા નીકળશે। તેમાં યુવાનો દ્વારા બાઇક રેલી નીકળી અને અનેક ભક્તજનો તેમાં જોડાશે। ક્યાં ક્યાં રેલી ફરવાની? રેલી અક્ષરધામ સોસાયટીથી નીકળશે, ત્યાંથી આજુબાજુના વિસ્તારની અંદર ફરી અને મા ભગવતી પ્રજ્ઞા ભવન શ્રીરામ શ્રદ્ધા ભવનના પ્રાંગણમાં આવશે અને ત્યારબાદ ત્યાંથી કથા સ્થળ ઉમા સોસાયટીના ગ્રાઉન્ડની અંદર જઈ અને વિરામ પામશે।